ભૂમિબેન દોઢ ફૂટિયાને સમજાવી દેજો નકર મારા હાથના માર ખાહે. હા અરે આરતીબેન મારી બેન ને કોઈ હાથ તો અડાડી જોવે એમાં બહુ વાર લાગે. હા હથિયાર મુઈકા કઈ ભૂયલા નથી. હવે તમારા ઘરમાં એક હારા માયલી હાવેણી નથી હથિયારની વાત કરો. ઘરમાં ભલે કે હારી વસ્તુ ન હોય પણ મારી બેન હે ને તમારા ખોબા ઉપાડી નાખે. બેન આરતીબેન તો તારી હામું બાયું ચડાવે હે. ઈ ભલે ને બાયું ચડાવે કે સેડા ચડાવે હું કઈ એનાથી બીતી નથી હો. હા બાતું હોય તો ભલે વઈ આવે મારી કઈ ના નથી. તો તમે નથી બીતા તો હું ક્યાં વળી ફાટી પડું. તો તમે બેય નથી બીતા ને તો એક કામ કરો બથો બથી લઈ લ્યો બેન તું આરતીબેન ને પાડી દે. ભૂમિબેન તમે આ બટેટીને સમજાવો નકર મારો મગજ ગયો ને તો હું આને જોખી નાખી હો. મારે એને કઈ નથી સમજાવીને તમારા જ થાય ની કરી લ્યો. હવે તમારી બેને હું પરાક્રમ કર્યા હે ઈ પૂછવાને બદલે સામે મને બાંધવા આવો ખમો. હવે તમે બેન આરતીબેન તો કોકને ફોન લગાડે જો કે. આરતીબેન એમાં કોઈને હું ફોન લગાડો હો. હવે આપણે તો એમને વાતો કરતા હોય હવે એમાં કઈ ફોન ના લગાડવાનો હોય. આપણે ખુદ જ સમાધાન કરી નાખવાનું એમાં બીજાને શું કહેવાનું હોય. ના હો મારે કઈ સમાધાન નથી કરવા. હું થયું હું વાત છે ઈ પૂછ્યા વગર ડાયરેક્ટ બાંધવા દોડો હો એટલે હું સમજો હું તમારા મનમાં અને હવે ભીખ પડી તી આવ્યા નથી કરવા સમાધાન. આરતીબેન તમને મારા હમ છે ફોન ના કરો ને મારી બેને હું કર્યું એ મને વાત કરો. હું એની ભૂલ હોય તો હું એને મૂકીશ નહીં. હું કર્યું એની તમે મારા ઘરે ઉંદેડો પકડવાનું મશીન લઈ ગયા તા ને આ તમારી બેન ઉંદેડો હોત મારા ઘરે લઈને આવી ને મારા ઉપર ઉંદેડો મૂક્યો અને પછી મને કે અલ્યો તમારું ઉંદેડો પકડવાનું મશીન. હે આરતીબેન હું કે સાચી વાત છે? અરે બેન આરતીબેન ને હું તો હે ને ઉંદેડો પકડાઈ ગયો ને ઈ દેખાડવા ગઈ તી અને આગે મૂકી આવીને તમારું મશીન આપી જાય ઈ કહું ને ઈ પેલા તો કોણ જાણે હું થયું ને ઉંદેડો છટકી ગયો તો હવે એમાં હું શું કરું? હા હું ખોટું બોલો. હવે તમારે મારા જ ઘરે ઉંદેડો મૂકવો હતો નકર ઉંદેડો પકડીને મારા ઘરે આવવાની જરૂર શું હતી? આરતીબેન મારી બેન કઈ ખોટું ના બોલે હો. હવે એમ કયો તમારી બેન કોઈ દી સાચું ન બોલે. હવે હાલો તમે બેય બેનું મારા ઘરે હાલો. મને ઉંદેડો મારા ઘરમાં હોય ને મને જરાય ન ગમે. મારું ઘર સાફ કરી જાવ ને ઉંદેડો હે ને એને મૂકી આવો બાર નકર ફોન કરું. ના ના આરતીબેન ફોન ના કરતા. ના કરો આરતીબેન ફોન ના કરો. હાલ હવે બેઠી હું તારા આવા નવા હોય અને મારા ઘરમાં જો કઈ નુકસાન પહોંચાડ્યું ને તો હું મૂકી નહીં હો. ઓ માય ગોડ. હાલો હવે બેય બેનું. હાલ હવે બેઠી હું તારા વિનાનો એના ઘરે ઉંદેડો મૂકી આવી આવા નવા ધંધે લગાડતી હોય. હવે એના ઘર આપણે સાફ કરવા જવાનું નકર ઓલી જાડી મૂકીએ નહીં. હાલ હવે તું જોને હરપ મૂકી આવું. હવે હલ ને હરપ વાળી.